today we will implement the concept of copy constructor in Java programming. તો એના માટે Eclipse ઓપન કરી દીધું છે અને આપણી જે ડેફિનેશન છે એઝ એ કમેન્ટ એડ કરી દીધી છે. બરાબર. હવે અહીંયા આપણે ડેફિનેશન પ્રમાણે ફર્સ્ટ ક્લાસ બનાવી દઈએ. તો ક્લાસનું નામ એમ્પ્લોય, ક્લાસ કીવર્ડ સ્પેસ ક્લાસ નેમ અને ક્લાસની અંદર વિધિન ઓપનિંગ ક્લોઝિંગ કર્લી બ્રેકેટ 3 ડેટા મેમ્બર આપી દેવાના છે, આઈડી, નેમ અને સેલેરી. ઓકે, એઝ અ 3 ઇન્સ્ટન્સ વેરિયેબલ. હવે ફર્સ્ટ આપણે અહીંયા કોપી કન્સ્ટ્રક્ટરનો યુઝ કરવો છે. તો કોપી કન્સ્ટ્રક્ટર એટલે એક ઓબ્જેક્ટની કોપી બીજી ઓબ્જેક્ટમાં કોપી કન્સ્ટ્રક્ટરથી કરી શકાય. તો એના માટે ફર્સ્ટ તો આપણે પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટરથી એક ઓબ્જેક્ટ બનાવી દઈશું અને પછી એની કોપી આપણે કોપી કન્સ્ટ્રક્ટરથી બીજી ઓબ્જેક્ટમાં કરશું. તો ફર્સ્ટ આઈ એમ ડિફાઇનિંગ પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટર. તો કન્સ્ટ્રક્ટર એટલે એક પ્રકારની મેથડ જ છે જેનું નામ ક્લાસ નેમ જેવું જ છે. બરાબર. તો અહીંયા એમ્પ્લોય નામની મેથડ બનાવી દીધી અને 3 પેરામીટર આપી દીધા અને એ જે 3 પેરામીટર છે n, nm and sl એનાથી વેલ્યુ ઇનિશિયલાઇઝ કરી દીધી. કન્સ્ટ્રક્ટરને રિટર્ન ડેટા ટાઈપ ના હોય. હવે નેક્સ્ટ આપણે કોપી કન્સ્ટ્રક્ટર ડિફાઇન કરીએ. તો ફોર કોપી કન્સ્ટ્રક્ટર યુ કેન સી ધેટ એમ્પ્લોય નામની મેથડ એન્ડ વિથ ધીસ મેથડ વી હેવ પાસ વન પેરામીટર એમ્પ્લોયી. ઓકે, એકચ્યુઅલી આપણે એક પેરામીટર તરીકે જે પાસ કરીએ છીએ ઓબ્જેક્ટનો રેફરન્સ જ પાસ કરીએ છીએ અને અગેન એ જે છે એનાથી આપણે ઓબ્જેક્ટ ઇનિશિયલાઇઝ નવી સેકન્ડ કરીએ છીએ. તો અહીંયા લખી નાખ્યું આઈડી ઇઝ ઇક્વલ ટુ ઈ ડોટ આઈડી, નેમ ઇઝ ઇક્વલ ટુ ઈ ડોટ નેમ અને સેલેરી ઇઝ ઇક્વલ ટુ ઈ ડોટ સેલેરી. એટલે કે અહીંયા જે પેરામીટર તરીકે પાસ કરેલો છે ઓબ્જેક્ટ એનાથી ન્યૂ ઓબ્જેક્ટ ઇનિશિયલાઇઝ થાય છે. હવે એ જ વેલ્યુને એઝ એ આઉટપુટ ડિસ્પ્લે કરવા માટે શો નામની મેથડ. તો અગેન શો મેથડથી આપણે આઈડી, નેમ અને સેલેરી આ 3 વસ્તુ પ્રિન્ટ કરવી છે. તો સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન એમ્પ્લોય આઈડી ડબલ કોટમાં મેસેજ કમ્પ્લીટ થાય એટલે પ્લસ આઈડી લખી દેશું. બરાબર. એ જ રીતે નેમ પ્રિન્ટ કરી દઈએ, રિલેટેડ મેસેજ સ્પેસિફાઈ કરી દઈએ અને લાસ્ટમાં આપણે સેલેરી પણ એ રીતે પ્રિન્ટ કરી દેશું. ઓકે, એટલું થઈ જાય પછી વિધિન મેઇન મેથડ હવે આપણે એકચ્યુઅલી 2 ઓબ્જેક્ટ બનાવવાના થશે, એક જેમાંથી કોપી કરવી છે અને બીજો જેમાં કોપી કરીશું. રાઈટ. તો આ જે છે એ કોપી કન્સ્ટ્રક્ટર છે. હવે આપણે આ પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટરનો યુઝ કરીને એક ઓબ્જેક્ટ બનાવશું પહેલો અને જે ઓબ્જેક્ટ બની જશે એની કોપી આપણે બીજા ઓબ્જેક્ટમાં કોપી કન્સ્ટ્રક્ટરથી કરીશું. તો મેઇન મેથડની અંદર હવે આપણે ફર્સ્ટ તો ઓબ્જેક્ટ ફર્સ્ટ બનાવી લઈએ પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટરનો યુઝ કરીને. બરાબર. તો એમ્પ્લોય E1 ઇઝ ઇક્વલ ટુ ન્યૂ એમ્પ્લોય અને અહીંયા 3 વેલ્યુ એઝ એ પેરામીટર આપી દઈએ એટલે E1 નામનો જે ઓબ્જેક્ટ બની જશે એના માટે આઈડી, નેમ અને સેલેરી સેટ થઈ જશે જે વેલ્યુ અહીંયા આપેલી છે એનાથી. હવે E1 ઓબ્જેક્ટની કોપી આપણે સેકન્ડ ઓબ્જેક્ટ બનાવીએ એમાં કરવી છે. તો એના માટે સેકન્ડ ઓબ્જેક્ટ એમ્પ્લોય E2 ઇઝ ઇક્વલ ટુ ન્યૂ એમ્પ્લોય અને હવે અહીંયા એઝ એ પેરામીટર વી આર પાસિંગ E1. તો અહીંયા કોપી કન્સ્ટ્રક્ટર યુઝ થશે. ઓકે, અહીંયા કોપી કન્સ્ટ્રક્ટર છે એ કોલ થશે. એમ્પ્લોય E1 જે લખેલું છે ત્યાં કોપી કન્સ્ટ્રક્ટર કોલ થાય એટલે E1 થી E2 ઓબ્જેક્ટ છે ઇનિશિયલાઇઝ થશે. તો બંને ઓબ્જેક્ટ બની જાય એટલે હવે આપણે બંને ઓબ્જેક્ટ માટે વેલ્યુ એઝ આઉટપુટ પ્રિન્ટ કરવા માટે શો મેથડને કોલ કરીશું. પણ ફર્સ્ટ આપણે મેસેજ આપી દઈએ કે સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન એમ્પ્લોય 1 કારણ કે 2 એમ્પ્લોયની ઇન્ફોર્મેશન આપણે પ્રિન્ટ કરવાની થાય E1 અને E2 ઓબ્જેક્ટ. ઓકે, તો E1 ડોટ શો. રાઈટ. લાઇકવાઇઝ સેકન્ડ એમ્પ્લોય માટે આપણે E2 ડોટ શો લખીશું. તો પહેલા આપણે મેસેજ પ્રિન્ટ કરી દઈએ કે એમ્પ્લોય 2 અને E2 ડોટ શો.
ઓકે, ચાલો હવે આપણે પ્રોગ્રામ કમ્પ્લીટ થઈ ગયો, એને એક્ઝિક્યુટ કરીને આઉટપુટ જોઈએ કઈ રીતે પ્રિન્ટ થાય છે. તો આઉટપુટ પ્રિન્ટ થાય બે ઓબ્જેક્ટ માટે, તો વચ્ચે એક લાઈન જસ્ટ પ્રિન્ટ કરી દે સેપરેટ કરવા માટે. તો system.out.println થી એક લાઈન ડ્રો કરી દીધી અને હવે એક્ઝિક્યુટ કરીએ તો જો અહીંયા આપણને આઉટપુટ છે એ મળી જાય છે. બે ઓબ્જેક્ટ છે employee 1 માટે ID નેમ અને સેલેરી જે હતા એ જ વેલ્યુ employee 2 માટે આપણને મળી જશે. બરાબર, ન્યૂ લાઈન આવે છે તો આપણે સ્લેશ એન રિમૂવ કરીને જોઈ લઈએ તો થોડુંક આઉટપુટ જોવામાં આપણને અનુકૂળતા રહેશે. employee 1 ID નેમ અને સેલેરી અને employee 2 ID નેમ અને સેલેરી. બરાબર, વચ્ચે સેપરેશન માટે આપણે ડેશ થી લાઈન ડ્રો કરેલી છે. તો આ રીતે કોપી કન્સ્ટ્રક્ટર છે એ જાવાની અંદર યુઝ કરી શકાય. થેન્ક યુ.